કેન્દ્ર દ્વારા લેવાતી આ પરીક્ષા વિદ્યાર્થીઓના અ, વિશ્વાસ સાથે આ એજન્સીઓ પરીક્ષા લેશે ત્યારે એમને માહિતી પ્રાપ્ત થાય છે કે આમાં ગડબડી થઈ અને તપાસ કરતા જ્યારે માલુમ પડ્યું ત્યારે એક અત્યારે ખૂબ જ આ કપરી પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓ અને વાલીના એક માનસિકતા રીતે પણ આપણે વાંચીએ છીએ કે દુઃખ છે, પરંતુ આ દુઃખને જો એમ જ આ પરીક્ષા રાખી હોત તો બદમાશો અને આવી પ્રવૃત્તિ કરનારા લોકો જે પોતાની જવાબદારી જેની છે અને એમાંથીને જ કંઈક વાત લીક કરી અથવા તો પરીક્ષાની અંદર જે પ્રશ્નો છે મહત્વના એને લીક કરવા, આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે. અને આ એક કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે, પરંતુ હાલના પ્રસંગે એનટીએ જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, કોઈ ફીસ ભરવાની નથી, તારીખ આપ્યા હતી, પરંતુ આ સમય માનસિકતા રીતે વિદ્યાર્થીઓને થોડોક પ્રોબ્લેમ થાય એ બદલ હું એમને એમની આ કેરિયર બનાવવા માટે હજી શક્તિ આપશે, અને જેથી કરીને અમુક લોકો જે આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે ખોટી જગ્યા સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા, એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા એ જે એના ટાઈમ ટેબલ પ્રમાણે આપશે. પરંતુ આ પ્રસંગે અમે તમામ વિદ્યાર્થીઓ જોડે છીએ, એમની સાથે છીએ.